હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો જય માતાજી બધાને. તો ચાલો આજે અમે અડાદરાથી ઘરે બુલેટ લઈને આવી ગયા છીએ અને આજે કંઈક અલગ પ્રકારનો પ્લાન છે. તો આજે અમે જવાના છે જંગલમાં અને ત્યાં બનાવવાના છે વડા. તો હવે જંગલમાં લોકેશન શોધવા અમે નીકળી ગયા છે અને ખાંડણી અને એ બધું લઈ લીધું છે. એટલે થોડું ઘણું દેશી ખાંડણી અને થોડું ઘણું સામાન મૂકતા આવીએ અને લોકેશન શોધતા આવીએ. તો આજે અમારી જોડે બન્યા રહેજો, બહુ મજા આવશે. અને કંઈક નવું થવાનું છે, કારણ કે પંચમહાલનું પ્રખ્યાત અને એમાંય વધારે એકદમ ગામડાની પબ્લિક આ વાનગી બનાવે છે અને એ અડદની દાળમાંથી બને છે અને એને વડા કહેવાય છે. તો ચાલો ફાઇનલી લોકેશન શોધીને તાપ બહુ લાગ્યો અને છેલ્લે ખેતરમાં આવી ગયા, કારણ કે લોકેશન બહુ બધા છે પણ જવું ડેન્જર છે અને બહુ જવાનું આ બધું લાવવા મૂકવાનું બહુ થાકી જવાય એવું છે. એટલે ફાઇનલી ખેતરમાં આવી ગયા અમે. તો ચાલો હવે બનાવશું વડા. કોઈ બોલવાનું દાવના નહીં રહ્યા. હા એમ બનાવવાનું છે અહીં અંદર. હા તું બનાવજે, અમે થાકી ગયેલા છે બધા. કઈ ટામેટું? ડુંગળી. આ દાળ અમે સાંજેની બોળેલી. હા એને પીસવાનું અને પછી બધો મસાલો અમે તૈયાર કરીએ છીએ. પછી એને લોટ બોટ બાંધીને આખી પ્રોસેસ તમને આગળ બતાવીએ. આવી રીતના દાળ પીસીને બનાવેલા વડાનો સ્વાદ, ટેસ્ટ કંઈક અલગ હોય છે. ચાઇનીઝ ભાષા. ચલો આદુ ફોલીશું. આદુ ચાલો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે નાખીશું ધાણા. અહીંયા નવા ચાઇનીઝ વાળા આવેલા છે. લસણ નું ચાઇનીઝ બનાવે છે. નાખી ડુંગળી. ટેસ્ટી બનવું જોઈએ. હા થોડું તેજ. અહીં તો ઘર છે, આ બાજુ વધારે. ફટાફટ હલાવો, બળી જવાનું. ચલો દેશી જુગાડ. ચલો મરચું રેડી થઈ ગયું છે. ચાલો પીસેલી દાળ, લીલું મરચું, લસણ, આદુ અને લીલા ધાણા એટલું મિક્સ કર્યું છે. અને હવે ગરમ મસાલો, હળદર, સૂકું મરચું, ધાણા જીરું પાવડર, મીઠું, મકાઈનો લોટ નાખશું એટલે થોડા મસ્ત પેલા કેવા કડક ક્રિસ્પી ટાઈપ બને એમ. થોડોક એડ કરવાનો, વધારે નહીં.
ચાલો તો અમે હવે લાકડા લેવા જઈએ જંગલમાં. બહુ ભારો લાગ્યો, બહુ વજન છે. તો ફાઇનલી હવે ચૂલો બૂલો બનાવી દઈએ અને પછી એને હળગાવીએ અને પછી ભજીયા કે વડા તળવાનું ચાલુ કરીએ. લાવો. ઓ બાપરે, ગરમ થાય એટલે નાખીએ તેલ. ઓય ચાલો હવે નાખીએ તેલ ને ગરમ કરવા. ચાલો અમે વડા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ઓકે. ચાલો પહેલા બની ગયા. શિવમભાઈ ટેસ્ટ કરો. આમાં હજી ડુંગળી નાખેલા હોય ને તો ઓર મજા આવે, પણ આપણે ડુંગળી નથી નાખી. એકદમ જોરદાર વડા બન્યા છે અને ચડી પણ મસ્ત ગયા છે. એકદમ ટેસ્ટી અને આવી રીતના અહીં ખેતરમાં કે જંગલની વચ્ચે ખાવાની મજા જ કંઈક અલગ. અને આ વડા પંચમહાલમાં ફેમસ, એમાંય પંચમહાલના ઘોઘંબા તાલુકામાં. જે તમે જંડ હનુમાન કે હાથણી ને એવું જાઓ ને ત્યાં વધારે મળે. જેના આ વડા ફેવરેટ હોય ને કે ભાવતા હોય એ કોમેન્ટ જરૂર કરજો એકવાર. અને જોડે જોડે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફાઇનલી બહુ મહેનત પડી પણ મજા આવી ગઈ. ખાધા પણ મજા આવી ગઈ. ટેસ્ટી છે પણ મજા આવી ગઈ. રીદુ મજા આવી ગઈ. મજા આવી ગઈ. હા, ગરમ લાગે તોય પણ મજા આવી. મજા આવી ગઈ. ભૂખ લાગેલી, મજા આવી ગઈ. મળી ગયા ખાવા, મજા આવી ગઈ. એકદમ જોરદાર બન્યા છે, ટેસ્ટી. હા, ચટણીની થોડી કમી પડે છે પણ કંઈ નહીં, મજા આવી ગઈ. ચાલો હવે ફાઇનલી વડા બની ગયા છે અને અમારે વધારે ખાવા છે, મારે અને રોહિતને. એટલે અમે ચેલેન્જ રાખીએ છીએ કે 1 મિનિટમાં અમે 10 વડા લેશું. 10 વડા લેશું એને 1 મિનિટમાં પૂરા કરવાના છે. અને કોણ
પહેલા પૂરું કરે છે એ જોવાનું, બરોબર? તો ચાલો ફાઇનલી વડા બનાવીને ખાઈ પણ લીધા છે, ચેલેન્જ પણ કરી છે હું ને રોહિત, અને હવે પતી ગયું, પેટ ફૂલ થઈ ગયા. એટલે હવે જઈશું ઘરે, કારણ કે આ બધું વાળી જોડીને બધું લઈ લઈએ. તો ચાલો ફાઇનલી હવે આપણા હાથીને કાઢશું અહીંથી અને હવે જઈએ ઘરે, બરાબર ને રીતુ? મજા આવી ગઈ નહીં? ફાઇનલી અમને એકલા મૂકીને હેડ્યા બુલેટ લઈને. અમે 3 ગામડ્યા રહી ગયા. તો ચાલો ફાઇનલી હવે જઈશું અમે અડાદરા. તો આજના વ્લોગની અહીંયા સમાપ્તિ કરીએ અને બધા આવજો, ટાટા, બાય બાય. See you.